આ પ્રવૃત્તિ કરવા માટે આપણે સલ્ફર પાવડર લીધેલો છે। આ સલ્ફર પાવડરને આપણે મીણબત્તીની જ્યોત ઉપર શું કરીએ, ગરમ કરીએ। સલ્ફર પડવાની શું થઈ શરૂઆત, એટલે કે સલ્ફર ઓક્સિજન સાથે શું કરે છે, રાસાયણિક પ્રક્રિયા કરે અને ઓક્સિજન સાથે જ્યારે સંયોજાય ત્યારે કયો વાયુ બહાર નીકળે, સલ્ફર ડાયોક્સાઇડ। જોઈ શકો તમે આ વાયુને આપણે બીકરની અંદર શું કરી દઈએ, લઈ લઈએ। દેખાય છે તમને અંદર બીકરની અંદર વાયુ અંદર દેખાય છે, હા કે ના? હા। બીકરની અંદર આપણે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ભરી લીધો। ત્યારબાદ આપણે એની અંદર થોડું શું નાખીશું, પાણી। ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે શું થશે, રાસાયણિક પ્રક્રિયા થશે। સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પાણીમાં શું થશે, દ્રાવ્ય। શું થઈ જશે, દ્રાવ્ય ઓગળશે। ત્યારબાદ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનેલું છે, એસિડ કે બેઝ, એ કેવી રીતે નક્કી કરી શકાય, તો એના માટે આપણે લિટમસ પેપરનો શું કરીશું, ઉપયોગ કરીશું। તો લિટમસ પેપર બે પ્રકારના હોય છે, લાલ લિટમસ પેપર અને ભૂરું લિટમસ પેપર, બરાબર। લાલ લિટમસ પેપર પ્રથમ આપણે જોઈએ કે જે આપણે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી બંનેને શું કરેલા છે, ભેગા કરેલા છે, એની અંદર ડુબાડીએ। અને બીજું આપણે કયું લીધું, લિટમસ પેપર ભૂરું। આ ભૂરા લિટમસ પેપરને પણ આપણે એની અંદર ડુબાડી દઈએ। આ લાલ લિટમસ પેપર હતું જેની ઉપર કોઈ અસર થઈ નહીં। જ્યારે એની અંદર ભૂરું લિટમસ પેપર ડુબાડવામાં આવે છે ત્યારે શું થાય છે એ જોઈએ। તો મેં ઘણા બધા 2-3 લિટમસ પેપર અંદર નાખ્યા તો તમે જોઈ શકો કે ભૂરું લિટમસ પેપર કેવું બની ગયું, લાલ બની ગયું। તો જે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે તેને શું કહે છે, એસિડ કહે છે, એટલે કે એસિડ તરીકેના ગુણધર્મો દર્શાવે છે। જ્યારે એસિડ એ લાલ લિટમસ પેપર ઉપર કોઈ પણ પ્રકારની અસર પ્રક્રિયા કરતો નથી, એટલે કે લાલ લિટમસ પેપર ઉપર કોઈ અસર થતી નથી। જ્યારે ભૂરું લિટમસ પેપર કેવું બની જાય છે, લાલ। તો ભૂરું લિટમસ પેપર લાલ બને છે એટલે કે SO2 અને H2O વચ્ચે જે પ્રક્રિયા થઈ એના પરિણામે શું બનેલો છે, એસિડ બનેલો છે। કયો એસિડ બનેલો છે, તો SO2 +
H2O it gives H2SO3 એટલે કે એને કહેવાય સલ્ફ્યુરસ એસિડ.